શું નામ? મારું નામ રહીમભાઈ હુસેનભાઈ મુલતાની. કયું ગામ? આ ગામ આપણે બોટાદ, ક્યાં વિસ્તારમાં રહે? આ હણુકઈ વિસ્તારમાં. શું દાદા ઘટના શું બની તમારે? ઘટનામાં આ ચોરી બાબતમાં છે. ચોરી બાબતમાં અમારા દીકરાને લઈ ગયા અને દીકરાને અહીંયા લાવ્યા અને આવીને ત્યારે 50,000 રૂપિયા મારા દીકરા તમારા દીકરાનું શું નામ છે? મારા દીકરાનું નામ છે આર્યનભાઈ અલ્તાફભાઈ મુલતાની. એટલે હારા આ દીકરાનો દીકરો છે, એની ઉંમર છે 17.5 વર્ષ. બરોબર. એને કોણ લઈ ગયું? આ પોલીસવાળા લઈ ગયા છે, અજયભાઈ અને એક આવડા જાની ભાઈ એવડા બે થઈને ઉપાડી ગયા. ઘરે આવી? ઘરે આવીને લઈ ગયા અને ઘરે આવીને પછી બધી હું અહીંયા મને પાસે લોકઅપ કરી દીધો હતો. 2 દી કર્યા તો મને લોકઅપ કરી મને ઢોર માર માર્યો અને મારા દીકરાને તો માથામાં માર્યું અને એક કિડની ફેલ કરી નાખી, પગમાં શોટ દીધા, આખો વાહો ઉતારી નાખ્યો, બધું એવું કર્યું મારા દીકરાને. અત્યારે આર્યન ક્યાં છે? અત્યારે આર્યન છે અમારે અમદાવાદ હોસ્પિટલમાં છે. એની હાલત બહુ ખરાબ છે અત્યારે. કેવી સ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અત્યારે દીકરાની. એટલે આમ કિડની ઉપર અસર થઈ ગઈ છે અત્યારે અને બહુ છે. હોજા પગમાં તમે જોવો ને તો હાથીના પગ હોય ને એવા પગ છે અત્યારે. વાતો કરે તો પરાઈને બોલે છે અત્યારે, એવું છે બધું. આ બાબતમાં તમે ક્યાં રજૂઆતો કરી? અમે રજૂઆત ક્યાંય નથી કરી. આવી રીતે રજૂઆતમાં ક્યાં કરવા જવું અમારે? મને પાછળ ગાડી આવી પોલીસ વાળા આવીને અમને ઉપાડી ગયા. આવી રીતે અમને કોઈ ખબર જ નહોતી આ બાબતમાં કે શું છે શું ને ઘટના શું બની છે કાંઈ. પોલીસ તમારા ઘરે આવી હતી પણ કાંઈથી કંઈ પૈસા પણ તમારી પાસે recover? અમારી રિકવરીમાં 50,000 રૂપિયા લઈ ગયા અમારી પાસેથી. ઘરેથી અમારી પાસે હતા નહીં પૈસા. જે બુટા પેન્શનના નહીં આવ્યા હતા ને એને છોકરાએ ગાડી વેચી હતી એના અને નાની છોડીને બાળ સુરક્ષા કેન્દ્રમાં આવતા હતા ને એ પૈસા પડ્યા હતા. અમારી પાસે કોઈ બીજો પૈસો નહોતો. તરત કીધું કે આ પૈસા તમે આપી દો એમ કરી ચોરી ના છે એમ કરી લઈ ગયા. તમે તમારા સમાજના આગેવાનોને અધિકારીઓને એને રજૂઆતો કરી? અમે કોઈ કરી નથી અધિકારીઓ. અમારે કોઈ કરે એવું કોઈ નહોતું. હું એક જ છું ને અમારે જે જમાઈ છે ને એ અત્યારે અમારા ભાઈનો જમાઈ છે એ અમદાવાદ હોસ્પિટલ એ લઈને ગયો છે. એક મારી દીકરી છે, દીકરાની દીકરી છે એ છે અત્યારે અમદાવાદમાં. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે આ લોકોને સસ્પેન્ડ થવા પડે, કાં આજીવન સજા પડવી પડે.